ગુજરાતી મોરલ સ્ટોરી ખજાનાની શોધ। એક સમયની વાત છે। રાજપુર ગામમાં રમન અને રવિ નામના બે મિત્રો રહેતા હતા। રમન ખૂબ જ પ્રખર અને બુદ્ધિશાળી હતો, જ્યારે રવિ થોડો આળસુ અને સ્વપ્નશીલ સ્વભાવનો હતો। તેમ છતાં બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી। બંનેને પ્રાચીન રહસ્યો અને જૂના ખજાના શોધવામાં ભારે રસ હતો। એક દિવસ જ્યારે તેઓ ગામની બહારના જંગલમાં ફરી રહ્યા હતા, ત્યારે રવિને એક જૂનો નકશો હાથ લાગ્યો। તે નકશો કાગળનો હતો, જેમાં 4 સ્થળો ચિહ્નિત કરવામાં આવ્યા હતા। નકશા પર અજાણી ભાષામાં લખાણ હતું, જે તેમને સમજાયું નહીં। રમણે નકશાની કાળજીપૂર્વક તપાસ કરી અને તેમનો આગ્રહ હતો કે આ કોઈ પ્રાચીન ખજાનો તરફ દોરી જતો નકશો હતો। મને લાગે છે કે આ ખજાનાની કડી છે, રમને રવિને ઉત્સાહપૂર્વક કહ્યું। તમે શી રીતે એવું કહી શકો છો? રવિ આશ્ચર્યચકિત થયો। આ નકશા પર ચિહ્નિત સ્તરો અને આ લખાણ કોઈ સામાન્ય નકશો નથી। આ ખજાનાની આગવી રીત છે। આપણે જો આ 4 સ્થાન શોધી શકીએ તો આ ખજાનો આપનો હોઈ શકે છે। રમણે સમજૂતી આપી। તેઓએ નક્કી કર્યું કે આજથી જ આ ખજાનાની શોધ શરૂ કરવી જોઈએ। પ્રથમ યાત્રા મહેલના ખંડેર। આ પ્રથમ યાત્રા તેમને એક જૂના મહેલના ખંડેરોમાં લઈ ગઈ। આ મહેલ હવે પથ્થરોની ઢગલીઓમાં ફેરવાઈ ગયો હતો। ઊંચા ઝાડ અને પથ્થરોના થાંભલા વચ્ચે ગૂંચવાયેલા એક ખંડેરોમાં ધૂળનું જાડું મખમલી ચાદર હતી। ત્યાં એક વિશાળ પથ્થર હતો, જેના નીચે કંઈક લપાયેલું હતું। રવિએ પથ્થર ખસેડવા માટે રમણને મદદ કરી। પથ્થર ખસેડતા જ તેમને એક જૂની પીટાળી મળી। અંદર એક લાલ કપડામાં જકડીને રાખેલી એક ચીજ હતી। તેમાં લખેલું હતું, ખજાનાની આ પહેલી કડી છે, આગળ વધો। આ શું છે? રવિ વિચારતો રહ્યો। આ તો પહેલો ટુકડો છે। રમન હસ્યો। આ નકશો અમને આગળના 3 રસ્તે લઈ જશે। બીજું સ્થાન અનોખો કૂવો। આગળના સ્થળે પહોંચી તેઓ એક ભૂલાયેલી જગ્યા તરફ વળ્યા, જ્યાં એક જૂનો અંધારો કૂવો હતો। તેઓએ અચાનક પથ્થર પર ખોદેલા 2 શબ્દો જોયા, કૂવામાં ઉતરો અને છીપલી શોધો। ખૂબ ડરાવનું લાગતું હતું, પરંતુ રમને ઊંડા કૂવામાં ઉતરી જઈ શોધખોળ શરૂ કરી। થોડા સમય બાદ તેને એક છીપલી મેળવી, જેમાં લખેલું હતું, એક તૂટેલો રસ્તો આગળ છે, તે તમારું ત્રીજું ચિહ્ન છે। શું હવે તૂટેલા રસ્તા પર જવાનું? રવિને હસી આવી। હા, આ જ રસ્તો અમને ખજાનાની નજીક લાવી શકે છે, રમને ઉત્સાહપૂર્વક જવાબ આપ્યો। ત્રીજું સ્થાન તૂટેલો રસ્તો। તેઓ તૂટેલા રસ્તાની તરફ દોડ્યા, જ્યાં એક જૂનો પુરાણો પથ્થર જોઈને તેઓ રોકાયા। પથ્થર પર કોતરેલું હતું, આ હવેલીમાં રહસ્ય છુપાયેલું છે, તે હવેલી તમારું અંતિમ સ્થળ છે। આ પછી તેમને સમજાયું કે ખજાનો ગામની જૂની તૂટેલી હવેલી તરફ દોરી રહ્યો હતો। અંતિમ સ્થાન હવેલી। હવેલી પહોંચ્યા પછી રવિ અને રમન ભય સાથે અંધારી જગ્યા તરફ આગળ વધ્યા। એ હવેલી ભલે તૂટેલી હોય, પરંતુ અંદર શાંત હવા વહેતી હતી। ધીમેથી તેમની નજર હવેલીના ખૂણામાં એક બંધી ધરતી પર ગઈ। બંનેએ વધુ પડતું પથ્થર ખસેડી અને તેને ધરતી ખોલી નાખી। અંતે તેને એક મજબૂત અને જૂની છુપાયેલી પીટાળી મળી, જેમાં ભવ્ય રત્નો, સોનાના દાંડા અને અનેક મૂલ્યવાન ચીજો ભરેલી હતી। આ જ છે ખજાનો, રવિ આશ્ચર્ય અને ખુશી સાથે બોલ્યો। ખજાનો તેઓની પાસે હતો, પરંતુ રમણને સમજાયું કે ખરેખર અમૂલ્ય ખજાનો કોઈ ભૌતિક ચીજ નહીં, પરંતુ મિત્રતા અને મુશ્કેલીની સફર હતી, જેમાં બંનેએ ભયને જીતવા હિંમત અને સમજણ સાથે સંકલ્પપૂર્વક આગળ વધવાનું શીખ્યું હતું। વાર્તાની શીખ: સાચો ખજાનો માત્ર મૂલ્યવાન ચીજોમાં નથી, પરંતુ હિંમત અને હંમેશા આગળ વધવાની સફરમાં છે।